જો હેડે તમે પાછા હું ખેતરમાં જઉં છું પેલા ભેંસોને ચાર પૂરો કરી દઉં બસ એ ચાર પૂરો કરી મારા ખેતરમાં પાણી પેલું પાવાના છે ને આપણને બધું વોચ કર્યું બધું કમ્પ્લીટ કરી મૂક્યું છે ખાલી પાણી જ વાવવાનું છે હા તે વધુ નહીં ઈકંડ હજુ હરિયો ના કરતો તડકાન હું ના આવું બપોરે ભાત લઈને આવું છું અને ભાત લઈને આવજો તો એ બરોબર હું પાણી તો વારું છું અને બધું વ્યવસ્થિત રાખીને ખેતર બેતરમાં બધું ઉગ્યું કેટલું છે બધું રંગ ભરી છે એ બધું વોચ કરવું પડશે ફળનું બલ્બ કેટલું ઉગ્યું છે બધું હા તો હા દિનેશભાઈ નું ઘર કયું છે? અચ્છા હા તો બીજું દિનેશભાઈ કોણ છે કોણ? પોતે તમે દિનેશભાઈ છો? તમે દિનેશભાઈ સુથાર ને? હા તો ઓભળો, બોલો તમારા ગામમાં ભૂરાબાનું મર્ડર થઈ ગયું છે હા અને દિનેશભાઈ સુથાર નામની કમ્પ્લેન નોંધવાની છે. તે પણ એવું હા એવું એટલે હું જે એમનું ડાયરેક્ટ કઈ રીતે કમ્પ્લેન ડાયરેક્ટ નહીં. એવું માનવામાં આવ્યું છે હા હું તમારું નામ આવ્યું છે એમની એવું પૂછવાનું હોય નામ હાનું આવ્યું તમે ચોકન જેસો કાનું મર્ડર કર્યું છે હું બહાર તો ત્યાં કરું ને ચોઈ મર્ડર કર્યું હોય મેં સાહેબ ખોટી વાત છે આ બધું ખોટું છે આવું ખોટું ખોટું ના બોલવાનું તમારું નામ દિનેશભાઈ સુથાર છે અને તમારા નામની જ કમ્પ્લેન લખવાની છે. મારા નામની કમ્પ્લેન લખવાની પણ હું બહાર નીકળ્યો જ નહીં કે સાહેબ આ તો તમે જોવો તો ખરા જાડા ભીમ લાગે છે તમને આખા ઉપાડી નાખી દેવા છે રાગ બોલ ગયો એવું તારી સાહેબ જોવો ખરા ખાલી આનું મોઢું જો મોઢું તાડા જેવડું તો મોઢું છે સાહેબ તો વાંધો નહીં, આપણે વર્દીવાળા છીએ. લીંડર લાગે સાહેબ મારે એવું લાગે છે આપણે પોલીસ વાળા છીએ, જેવા તમે તેવા પોલીસ નહીં. વાળા. શાંતિથી ઉભો રહે. તમે ત્યાં પાતળા ને પેલું ઢાડો બોલતા ના વધારો વર્દી છે આપણા જોડે. પણ સાહેબ કોઈ સબૂત તો તમારી જોડે એમનું ડાયરેક્ટ તમે આવી જાય અમારે કમ્પ્લેન લખાય એટલે અમે સીધી ધરપકડ કરીએ. સબૂત તો અમે પછી બતાવશો. હેડો પોલીસ સ્ટેશન. કમ્પ્લેન શું સબૂતી તમારે લખવાની છે એમ? કોન્સ્ટેબલ, પુરાબાના મર્ડરમાં લખવાની પકડી દે એમને. સાહેબ આવું ના કરશો કે સાહેબ એ લગીરે ઘેરે નહીં જાય આખો તો શેતરના ઘર શેતરના ઘર કર પકડી લે. એને કોન્સ્ટેબલ, પોલીસ સ્ટેશન. સાહેબ માર વાત સાંભળો કે ઘરની જેવો બહાર ભાવ હોય, જતા નહીં, પોલીસ એમની સ્ટેશન કઈ આવી રીતે? જજો. પણ સાહેબ સબૂત હોય તમારી સાહેબ. જોડે સાહેબ પરધનપા હેડક પર પોલીસ સ્ટેશનમાં પોલીસ વાળા આયા હતા ને તે મારી વન લઈને જાય બોલો હવે કોઈ ચિંતા ના કરવાની, હું જઉં છું હા? સ્ટેશન. હવે હું જઉં છું ખબર બસ ઈ ખબર કે બૈરોન ના મને- જવાય. હા બૈરોન ના જવાય તો હું પોકી દઉં છું. ચિંતા ના કરવાની, પોલીસ સ્ટેશન હું જઉં, બૈરોની જરૂર નથી કરે. પણ કે મર્ડર કર્યું ને એ તો જો જાય નહીં બોલો અને આવું ખોટું લઈ તો જોઈએ હા? મર્ડર કરીએ તો પૂછે તો ખરા જ. પણ કશું કર્યું નહીં તો જાય નહીં બોલો હું છોડી લાવું છે તો હા હવે હું તે પોકી તમે દઉં. અંગાત હું આવું હેડક ના બૈરોન ના અવાય, હું હા? એકલો જ જઉં. તમે ખટખટી જોકી તને જેવો સમાચાર હા, લાવો હું અમાસા લાવી દઉં છું. હા? હાલ જ પોકી દઉં છું. હાલ તમે જજો ને હાલ હાલ, સમાચાર હાલ, મને હાલ. આલો હો હાલ હાલ સાહેબ ચાલ ચૂપચાપ. મારી વાત સાંભળો મેં મારી જિંદગીમાં કોઈ દાડો એટલે કોઈ કોન્સ્ટેબલ, ગુનો નહીં કર્યો મારી જિંદગીમાં કોઈ દાડો સાહેબ કોઈ દાડો કોઈ મોક મેં નહીં મારી સાહેબ સાહેબ મેલો, તમે સાહેબ મેલો, મને- બે મેલો, બે મેલો. સાહેબ તમે મને પકડી જાવ છો સાહેબ સીધો હેડ. આ ખોટું કરો સાહેબ તમે હો ચાલ. સાહેબ હમ. મર્ડર તો ઓને જ કર્યું છે સાહેબ હા, પણ કેટલો શરીફ બને છે જોવા જ ખરા મોઢા પરથી તો સાહેબ એ કોની હનાવે તો પોલીસ સ્ટેશન લઈ જઈને 4-5 દંડા છોડી એ તો ભલભલા શરીર પછી તો પોલીસ સ્ટેશન આવીને સીધા થઈ જાય. સાહેબ હું બે દેવાડે હો હા, તું તો દેવાળ છે બે ના ચાર. ઉપર સાહેબ નહીં કર- કોન્સ્ટેબલ, તું કેમ નહીં કોન્સ્ટેબલ, ફટાફટ જલ્દી પોલીસ સ્ટેશન પહોંચી જઈએ, નહીં તો આગળથી સાહેબનો ફોન આવશે. હજી કઈ લઈને નહીં આયા. હા સાહેબ આયો, આયો. ચલો ફટાફટ. સાહેબ 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 શું થયું? હું તરસ આ તો લઈ જા ને. સાહેબ લઈ જ જાઉં પણ કદાચ એમ જતો રહો તો પછી તમે એમ કહો કે તું એકાદ ઈમેલ્યો સાહેબ તો હું ઊભો છું. ત્યાંથી તાર તું અંગાત નહીં. હા? સાહેબ લઈ જા ફટાફટ, નહીં તો પેન્ટ બગાડશે સાલો. હા, કેદીઓ તો પોલીસ સ્ટેશન જવાનું હોય ને એટલે બધા નાટક છે. એકને પેશાબ આવે છે ને એકને બહાર જવાનું થાય છે. એ કોન્સ્ટેબલ પતી કે નહીં? આય સાહેબ, ચાલ ફટાફટ. આય સાહેબ, જલ્દી કરી લે, જલ્દી ફટાફટ. સાહેબ શાંતિ રાખો હું સાહેબ શાંતિ રાખે પેલા સાહેબ બંધ નાખી. સાહેબ એક વાત કહું સાહેબ એ પોત પછી લેવાય તો લઈને તમને છોડી મને દુકાન સાહેબ તું મને રિસીવર લેવાનું કીધું રિશ્વત નહીં સાહેબ કાને આ તો શું છે હાથ ખર્ચો થયો પેલા સાહેબ મારા ઉપર હાથ ખંચેરી નાખી નહીં ખર્ચે સાહેબ ને તમારે કહી દેવાનું કે સાહેબ આપણે થોડું લઈ લઈએ મો સાહેબ નું પૂછી હા પૂછી લો હા તો હું તું જતો ના રહેતો હા હા જો પેલો કોન્સ્ટેબલ શું કરે છે અત્યાર સુધી? સાહેબ પેલો કેદી 5-25 આલવાન કે પહોંચ પછી એટલે શું? પૈસા રિશ્વત?
તાની સાહેબ એ પણ મને હો સાહેબ આપણે બેવાન કેટલા લોન તો ગોળ ગોળ 25,000 રૂપિયા હા સાહેબ તું લઈ લે એને પોલીસ સ્ટેશન લઈ લે ફટાફટ ચાલ સાહેબ એને પોલીસ સ્ટેશન લઈ રહ્યા છે કે ના પણ પૈસા લઈ લેવા તું નોકરી ખોરાય મારી અને તારી પ્રમોશન આવશે ને તો એના કરતી વધારે પૈસા મળશે મેડલ મળશે લઈ લે એને પોલીસ સ્ટેશન સાહેબ એવું નહીં ગુજામ થોડા ઘણા હોય તો વાપરવા થાય આપણે બેવાન પૂછતા હજી થોડા વધારે આપે તો ઓહો. હાલો મને ખરીદવા નીકળ્યો સાહેબને કીધું પણ સાહેબ 25,000 માં ના પાડશે 50,000 નહીં આમ તને ખબર પડતી નહીં આ પિક્ચર ચાલુ છે હે? ગમે તે પણ સાહેબ તો 25 આલવા છે ને 50 તો મારા લઈ લેવા છે કે વધુ નહીં હેડો હું વિચાર્યું તું એવું વિચાર્યું હા, કરીએ હા શું સાહેબ પણ જવું થાય હા ભલે ટાટો નામ છે નહીં સાહેબ પેલો આપણો બંકો હતો ને એટલે 25,000 માં બની ગયો હા તો કેદી પણ એ 25,000 માં ભલે મોની ગયો પણ તું આ 4 ધક્કા તો આમ જ ખાય છે તું શીખર નોકરી કરવા આવે કે પૈસા કમાવા આવે સાહેબ તું મારી કરું તારું પછી કરજે પેલા લઈ આવ ચાલ ફટાફટ એને પોલીસ સ્ટેશન લઈ જવાનું છે એવું સાહેબ ઓહો. હા સાહેબ પણ 25,000 માં બની ગયો હા તો ભલે માની ગયો એના કરી પછી ચાલ લઈ આય. તારી સિસોટી બંધ થઈ કે નહીં થઈ નહીં સાહેબ એ તો રહી ગયું એ બધું પડી ગયું પણ સાહેબ આ 25,000 ને ત્યાં 30,000 બધા ના પાડે છે સાહેબ લાખ રૂપિયા કીધું. હા હું આવીશ હે? તમે નતા જવા દો આવીશ હા? હું આવીશ તમે જવા દો. જવા જ દઉં પણ યા પેલા સાહેબે આ તારા ધક્કો તો મને બોલ બોલ કરે છે યા, તારે તું ત્યાં જવું હોય ને તો તારા બેરો છોકરો વાટ જોઈ રહ્યા ને તું તમે પૈસા કાઢવાનું કર હા, ચાલો. અને હેડવાનું કરે હા, ચાલો. હો? સાહેબને ના કહેતો હા. સાહેબ ઉભા રહો કે બાકી છે થોડું. તું એકણ ઉભો રહે ને તો પેલા સાહેબ મને ઉભો કહી હા, નાખી સાહેબ બાકી છે થોડું. હમણાં હવે હું પટી ગયું સાહેબ એક વાત બોલું ને એક વાત આયરો હેડતો નહીં સાહેબ સાહેબ એ શું કરે છે કોન્સ્ટેબલ દેખાતું નહીં હું ઊભો છું અહીં પણ સાહેબ તમારે આખું ઊભું રહેવું પડે ને તું આને ફટાફટ લઈ લે પોલીસ સ્ટેશન પછી જો પોપટની ગોળી આમ કરીને આખું ડાખું ફાડીને કહેશે કે મેં મર્ડર કર્યું છે સાહેબ આ કેદી ગમે તે પણ ખેતરમાં શેમ રહેતા કે પકવાય ના કેટલા માટે આ જંગલમાં રોજ પણ પકવા કે એ તો તું જો ખાલી પોલીસ સ્ટેશન જેવો આવશે ને ચાર પોટ દંડા મારા હાથના પડશે ને એટલે આટલી જીભ લોબી કરી દેશે વાત થાશી એમ ગમે તે પણ કોર્ટ કચેરીનો કાગળિયો કશે એટલે સીધા થઈ જશે બસ તું લઈ લે ફટાફટ ચાલે સાહેબ જવા દો સાહેબ માર બે દંડા સાહેબ જવા દો સાહેબ જવા દો કોન્સ્ટેબલ સાહેબ ક્યાં ઘરમાં કોઈ સાહેબ આ બહાર આવ શું જઈ રહ્યા માર એ પછી કહું છું હું બહાર આવ પેલા તમારી પૂછપરછ કરવાની છે અત્યારે પણ સાહેબ ઈવન તો લાંબા તક કોન્સ્ટેબલ પેલું કાઢ પડતું કાકા જે હવારો ને એ બસ આયા સાહેબ. એના પહેલા તો આવી જા જો સાંભળો મારી વાત ધ્યાનથી તમે છે ને સીધો સીધો જવાબ આપજો જો તારીખ 28-29 તારીખ દિનેશભાઈ સુથાર બરાબર છે જે દિવસે ભૂરાબાનું મર્ડર થયું સોમવાર મંગળવાર એ વખતે ક્યાં હતા એ તો સાહેબ ખેતરમાં હોય ને ઘેર હોય તો બીજે છે જતા જ નહીં આખો દાડા માર તો વગરોન ઘર હોય સાહેબ તમે સીધી રીતે સાચો જવાબ આપશો સાચું કહું સાહેબ મને તો કોઈ તો એમની સજા ઓછી થશે નહીં તો અમે જો એમને રિમાન્ડ ઉપર લેશો તો પછી એમને તકલીફ થશે પણ સાહેબ એ તો આખો દાડા ખેતરમાં અમારે બધું વાયેલું છે ને તે ખેતરમાં જે ઘેર આવ્યું સાહેબ બીજે ચોઈ જતા નહીં કોઈના ઘેર મહેમાન ગતિ કોઈના ઘેર ઉઠવું બેહવું કશું નહીં હોતું હજી સાહેબ તમે સાચું નથી બોલતા સાહેબ, સાચું કોન્સ્ટેબલ બોલો. લાગે છે તને સાચું બોલતા હોય એવું સાહેબ સાચું બોલવે હમ તારા હાલ બોલત સાહેબ આઈ હા એ એમના પતિના જેવી જ છે સાહેબે પછી તમ તાર લેવા હોય ને તો તમ તાર લઈ લો પણ આ કેસ પૂરો કરી દો કે ચોઈ જતા નહીં એ સાહેબ વચ પછીની વાત આવી છે સાહેબ ખુશ થઈ જાઓ પણ તો પછી તો પેલો યાર સાહેબ આશી વાત ત્યારે નહીં બોલવાનું ચૂપચાપ કરી લો કા તમે મને એવું સમજો છો રિશ્વત કહું છું હું ના સાહેબ એવું નહીં કહેતી પણ એનો વોક જ નહીં કરશો
એનો વોક હોય ને તો હું કહું એ ખરી તમે તાર લઈ જાઓ પણ એ આખો દર બાપડા ક્ષેત્રો મજૂરી જ કૂટ કરું આખો દર શેતરના ઘર તો જતાય નહીં સાહેબ એ નિર્દોષ સજા ના મળે ને એટલે કહું સાહેબ હા એટલા માટે હું પૂછવા આવ્યો છું કે એમનું જે હોય સત્ય ઘટના કહી દો તો એમને સજા નહીં થાય. પણ સાહેબ કહું ને તો યાદ નહીં સાહેબ એ પછી વધારે લઈ લેજો તમે તાર બસ મર્ડર કર્યું કને તાણે હા એવું તો સાહેબ હું ખબર હોય ને આવું મર્ડર ને બર્ડર તો અમે તો બાપ મરી જઈએ આવી તો મને ઉભા રહો 1 મિનિટ કોન્સ્ટેબલ આ બાજુ આય. હજી તો પછી વધારે છે ઘણી વાર ઉપાડીએ તો લાખે પછી તો પોકી દઉં 50 હીરા છે સાહેબ આપ્યો એમાં તો હેડતા ફરી નાખે તો બાઈક લઈ ગયો અંતિરાજ ચૂપચાપ પડી રે. જો હજી કહી દઉં છું છેલ્લી વાર જે હોય એમનું કહી દે સાચું સાચું. પણ સાહેબ એવું કશું સર હું તમને કહું એ સાહેબ કોન્સ્ટેબલ હું પગે પડું પૂછી સાહેબ લે તું તારી રીતે તને બોલો કે તો સાચું. સાહેબ પગે પડું સાહેબ મારી વાત સાંભળો. હવે પગે પડવું નહીં પૈસા કેટલા પડ્યા કરતા પૈસા તો જે પડાવે ને તમે તાર તમને આલ દો બસ દાગીના પડ્યા દાગીના તો હમણાં કરાવવાના હતા પણ હજી અમે જ્યો નહીં ઓ પણ જે પછી પડ્યો જે બોલ્યું એ ખાલી મને આપી દો. હા સાહેબ મને આપો તો ખાલી. તમારે સાહેબ છોડશી નહીં તો સાહેબ ને કશું નહીં. તાણે પણ પછી ઈવન કોઈ થવું ના જો ના થાય કશું થતું હા તો હું પૈસા તમને આલ દઉં કોન્સ્ટેબલ હા સાહેબ કેટલી વાર પૂછી લીધું સાહેબ પૂછી લીધું કોઈ ના કીધું આમાં કોક કરો કીધું છોડી મેલો એમ કીધું. હા કશો વાંધો નહીં. જો અમે જરૂર પડશે તો ફરીવાર તમારા ઘરે આવીશું હા સાહેબ બરાબર. પણ છોડ દેજો એ સાહેબ જ્યાં સુધી આ ઇન્ક્વાયરી પૂરી ના થાય ત્યાં સુધી તમારે ગામ છોડીને ક્યાં જવાનું નથી. ચાલ કોન્સ્ટેબલ. હા સાહેબ સાહેબ ભરદોન કાકા તમે જતા તે શું કરીને આયા તો એવું તો માર્યા પગી બધી જબ્બર માર્યા છે અને હેડીએ હવે ઉભાઈ નહીં થઈ એકતા હા કારણ પણ વગન વોક ના બોલો એનો કશું વોક જ નહીં મને ખબર આખો દારે ખેતરના ઘર કરશે માણસો જતા નહીં અને એમાં પડે તો મોત આવી જાય આપણું ખાલી હવે હાથમાં આપવું છે ઓગળી પકડાવી જોઈએ જબ્બર માર્યા છે એવું તો અરે અરે પરધન કાકા તને હવે હું ઉભા થઈ કરશું? મને ભેગા થવાય ના આવી ક્યાં અરે રે તો ભેગા નહીં થયા તમોન બે હીરા થઈ મગર પણ તો શું કરવાનું કને કહેવાનું હવે બોલો હું કરું કે કોક રસ્તો બતાવ પરધન કાકા તો આ સોડી તો મેં લે હા સોડી મેં લે પણ મમ્મી રિમોટ તો તો લે કીધું પોત પછી તમારે લેવા હોય તો આલ દઈએ હે રિમોટ તો લે હા લે તો ખરો રિમોટ પણ વોક વગર રિમોટ ઉપર લે તું લે તારે તું ના તો હાસુ બોલ લે તાર તું લે પણ બરી વોક હોય તો સાચું તો બોલું છું સાચું જ બોલું લે તો ખરું તાર હા કોન્સ્ટેબલ આને ખાલી 2 દંડા માર્યા છે તો આરો અત્યારે ઉભોય નહીં થાય એકતું. આને વધારે માર્યો તો મરી જાત આરી. વાત સાચી સાહેબ ના પણ મને એક ડાઉટ છે. હું સાહેબ જો જે વખતે આપણે લઈને જતા હતા એને ત્યારે એને પૈસાનો આપણે રિશ્વત ખવડાવવાની વાત કરી. વાત સાચી સાહેબ પછી જ્યારે ઘરે એના ગયા પૂછપરછમાં ત્યારે ઠીક કહેતો હતો. એની વાઈફ પણ એ કહેતી કે પોત પછી લઈ લો. હા સાહેબ જો આપણે રિશ્વત તો કોઈની લેતા નથી. આપણે આપણી ઈમાનદારીથી નોકરી કરીએ છીએ પણ એટલા માટે આપણે એ નાટક કર્યું કે આપણને ખબર પડે કે આ સાચું બોલે છે ખોટું બોલે છે. ખોટું બોલે સાહેબ. અને એમને પૈસા ખવડાવવાની વાત કરી છે ને એટલે મને ડાઉટ તો છે જ કે મર્ડરમાં આમનો હાથ હશે જ. વાત સાચી સાહેબ. વાતે ને વાતે પૈસાની જ વાત કરે છે એટલે હા. કોક તો ડામો કાળું છે સાહેબ. બરાબર. બાકી આપણે પોલીસની નોકરી કેટલી ઈમાનદારી કરીએ છીએ આ તને ને મને ખબર છે હા, સાહેબ. અને આપણું આખો ડિપાર્ટમેન્ટ જાણે છે કે કોઈ પોલીસ વાળો કોઈની રિશ્વત ખાતો નથી. જ્યારે ન્યાય મળે અને ન્યાયમાં જ ઉભો રહે. વાત સાચી. ન્યાય મળવો જો ગમે તે હા. હાસામાં ઊભું રહેવાનું. હા કોઈ પણ ગરીબ માણસને ન્યાય મળવો જ જોઈએ. વાત સાચી સાહેબ. હાસામાં ઊભું રહેવાનું પણ ખોટામાં નહીં ઊભું રહેવાનું સાહેબ. હા અને મિત્રોને કહી દે. જય માતાજી મિત્રો. ગમે તે પણ આઈડિયા અમે સિરીઝ બનાવી છે ગમે તે પણ તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને ગમે તે પણ આવીને આવી વિડીયો આપતા રહો. ગમે તે પણ આટલો ગમે તે પણ આગળ વધારો. અને ભૂરાબાનું મર્ડર જોવું હોય તો અમે બીજા ભાગમાં બતાવશો. તો મસ્ત મજાની કોમેન્ટ કરજો, લાઈક કરજો અને બને એટલો વિડીયો શેર કરજો. જય માતાજી.